નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી જિલ્લા પંચાયતની કચેરીમાં શ્વાનોના અડ્ડા. કાળઝાળ ગરમી વચ્ચે શ્વાનો લઈ રહ્યા છે કચેરીમાં આરામ. સરકારી કચેરીઓમાં શ્વાનોના આટાફેરા, અધિકારીઓની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. કચેરીમાં ઘણા અરજદારો આવતા હોય છે. આ વચ્ચે કચેરીમાં શ્વાનોના આટાફેરાથી અરજદારોમાં ભયનો માહોલ ફેલાયો છે. જિલ્લા આરોગ્ય કચેરીની બાજુમાં જ શ્વાનના આટાફેરા આવ્યા સામે લિફ્ટની બાજુમાં અને એન્ટ્રી ગેટ વચ્ચે શ્વાનો કરી રહ્યા છે આરામ. હવે તો એવું લાગી રહ્યું છે કે જિલ્લા પંચાયતના અધિકારીઓએ સિક્યુરિટી માટે શ્વાનોને રાખ્યા છે કે શું? બીજી બાજુ અમરેલી જિલ્લા પંચાયતમાં 6 લિફ્ટો આવેલી છે, જેમાં વૃદ્ધ અરજદારો માટે ઉપર જઈ શકે તે માટે લિફ્ટનો યુઝ કરી શકે તે માટે લિફ્ટો મૂકવામાં આવી છે. પરંતુ જિલ્લા પંચાયતમાં 6 લિફ્ટોમાંથી એક જ લિફ્ટ માત્ર ચાલુ છે, કેમ કે બાકીની લિફ્ટ ચાલુ નથી. શું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કેમ બેદરકારી દાખવવામાં આવે છે? બીજી બાજુ જિલ્લા પંચાયતે અરજદારોને મોતનું આમંત્રણ આપતી કચેરી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જિલ્લા પંચાયતની કચેરી ઉપરથી જ ગમે ત્યારે સીલિંગ પડે તેવી સ્થિતિ સર્જાય છે. તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારીને આ દ્રશ્ય નજરે નથી આવતું. દુર્ઘટનાથી બચવા માટે અરજદારોએ હેલ્મેટ પહેરીને નીકળે તેવી સ્થિતિ અહીં જોવા મળે છે. શું નવા જિલ્લા પંચાયતના ડીડીઓને કચેરીની કંઈ પડી જ નથી કે પછી નવા ડીડીઓ એસીની ચેમ્બરમાં બેઠા રહે છે એટલે જ અરજદારોને શું તકલીફ પડે છે એ ખબર નથી. હવે અહેવાલ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અરજદારના હિત માટે શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.